સાયન્સ બાયોલોજી પ્રકરણ 2 પાઠ 7 આની અંદર આપણે ગયા પાઠની અંદર સમજ્યા હતા કે પરાગનયનના વાહકો પરાગનયનની ઘટના બરાબર અને એના પછીની જે સ્ત્રી કેસર છે એની સાથે જોડાવાની જે ક્રિયા છે એના વિશે આપણે સમજ્યા હતા। હવે પછીનો જે પાઠ છે આપણે 7 એની અંદર પરાગરજ અને સ્ત્રી કેસર એ બંને વચ્ચેની આંતરક્રિયા એટલે સમજો કે ગયા લેક્ચરની અંદર આપણે સમજ્યા હતા કે સ્ત્રી કેસર હોય તો સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પરાગજ આવી અને સ્થાપિત થઈ ગઈ હતી। સ્થાપિત પછીની ઘટના એ અહીંયા આપણે સમજવાની છે એવું મેં ગયા પાઠની અંદર કીધું હતું બરાબર। તો એના વિશે આપણે સમજીશું। ચલો પહેલા તો વનસ્પતિની અંદર આ જે ફલનની ઘટના છે સ્ટ્રેસબર્ગરે શોધી। કયા વૈજ્ઞાનિકે શોધી? સ્ટ્રેસબર્ગર નામના વૈજ્ઞાનિકે વનસ્પતિની અંદર ફલનની આવી કઈ ક્રિયા થાય છે જેથી બીજ અને ફળનું નિર્માણ થાય છે આવી એક ઘટના એ વૈજ્ઞાનિકે શોધી હતી। હવે આપણને એ ખબર છે કે પુકેશની અંદર પરાગરજનું નિર્માણ થયું હતું। બસ આખા જે આપણા આગળના ભાગો તમે જોયા હોય તો આ બધી એકાંતરે એકબીજા સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ છે અને એને જ આપણે આગળ સમજતા રહેલા છીએ। તો એમાંથી આગળના ભાગો તમે જોયા હોય તો એની અંદર પરાગરજમાં જે જન્યુનું નિર્માણ થાય એ કેટલા સુધી આપણે જોયું હતું? તો આ પ્રકારે સમજો કે આ એક પરાગરજ છે, એની આજુબાજુ સ્પોરોપોલિનનું આવરણ છે જે વાદળી કલરનું દેખાય। લાલ કલરની પરાગરજની અંદર બે જન્યુનું નિર્માણ એ આપણે ભાગની અંદર સમજ્યા હતા આગળ। કેટલાકે ના જોયા હોય તો એ ભાગ જોઈ લેજો, કેટલાકને આળસ થઈ હોય જોવાની, પણ આપણને મેં પહેલાં પણ વાત કરી હતી કે બધા જ ભાગો જે છે એકબીજા સાથે સંકળાયેલા છે। જો આગળના ભાગો જોયા હશે તો જ આગળની બધી પ્રક્રિયાઓની અંદર સમજણ પડશે। તો આ પરાગરજની અંદર આપણે ત્યારે બે જન્યુનું નિર્માણ કર્યું હતું। એક નીચેનો જન્યુ જેને આપણે જનનકોષ કહીએ છીએ અને ઉપરનો જન્યુ એને આપણે નાલકોષ કહીએ છીએ એટલે કે વાનસ્પતિક કોષ। આવી એક પરાગરજની ગોઠવણી થઈ હતી। પછી આપણે સ્ત્રીકેસરની વાત કરી હતી। સ્ત્રીકેસરની અંદર આ પ્રકારનું એક ભ્રૂણપૂટનું નિર્માણ કર્યું હતું બરાબર। આને આપણે ભ્રૂણપૂટ તરીકે ઓળખીએ છીએ। આ બંનેની અંદર આવી એક કંઈક નિર્માણની ક્રિયા આપણે આગળના ભાગોની અંદર સમજ્યા હતા। પુકેશનની અંદર પરાગરજનું એક આ પ્રકારનું નિર્માણ, પછી ભ્રૂણપૂટની અંદર આ પ્રકારનું કંઈક નિર્માણ, આટલા સુધી આપણે આગળના ભાગમાં સમજ્યા હતા। હવે આ બંનેની જોડાણની જે ક્રિયા છે એને આપણે સમજવાની છે। એ પહેલા કેટલાક મુદ્દાઓ છે એને ધ્યાનમાં લઈ લઈએ કે વનસ્પતિમાં ફલન એ આપણે વાત કરીએ એમ કે સ્ટ્રેસબર્ગરે શોધી હતી બરાબર। અસંગત પરાગરજ એટલે આપણે પરાગનયનના જે વાહકો એના પ્રકાર જે છે એની અંદર સમજ્યા હતા। કેટલીક પરાગાસન જે છે સ્ત્રીકેસર એ કેટલીક પરાગરજને સ્વીકારે છે બરાબર। એમાં પરપરાગનયન થતી હોય એવી પરાગરજને સ્વીકારી લે છે, પણ જો સ્વપરાગનયન થતી હોય એવી પરાગરજ પોતાની જ પરાગરજ એને લગભગ સ્વીકારતી નથી, એટલે એના માટે ફાયદાકારક છે અને ઘણી વનસ્પતિ સ્વીકારે છે પણ એ ના હોય ત્યાં સુધી સારું એ પ્રકારની બાબત છે। જે પરાગાસન દરેક પરાગરજ સ્વીકારતી નથી આવી જે પરાગાસન હોય એને અસંગત પરાગરજ અથવા તો એવી જે પરાગરજ છે કે જે પરાગાસન સ્વીકારતી નથી, જે પરાગાસન સ્ત્રીકેસરનો ભાગ છે એ પરાગરજ જે છે એને સ્વીકારે નહીં જે પરાગરજને, એ પરાગરજને અસંગત પરાગરજ કહેવાય। અસંગત પરાગરજ કોના માટે? તો સ્ત્રીકેસર માટે। બંને વ્યાખ્યાઓ આપણે જોઈએ અહીંયા બંને સ્ત્રીકેસર માટે લાગુ પડે। અસંગત પરાગરજ જે પરાગરજ સ્વીકારે નહીં સ્ત્રીકેસર એને અસંગત પરાગરજ કહેવાય। જે પરાગરજ પરાગાસન જે છે એ સ્વીકારે એને સંગત પરાગરજ કહેવાય બરાબર। જે પરાગાસન હશે પરાગરજને સ્વીકારી લેશે એને સંગત પરાગરજ તરીકે ઓળખવામાં આવે છે। તો બે વ્યાખ્યા આપણને યાદ રહે, એકદમ સાદી છે એટલે કે સહેલી છે। સાદી એટલે કે આમ સહેલી છે તો આપણને એ આવડવું જોઈએ। ચલો હવે આપણને એવી સમજ પણ હોવી જોઈએ કે જે સ્ત્રીકેસર છે એનું પરાગાસન હોય, પરાગાસન કેવી રીતના નક્કી કરે કે આ પરાગરજ છે એ સંગત છે મારા માટે અથવા તો આ પરાગરજ છે મારા માટે અસંગત છે। એવી પરાગાસનની અંદર એવી રીતે કઈ ગોઠવણી છે, કેવા અનુકૂલનો છે કે જે કુદરતે મૂકેલા છે, તો એ અનુકૂલનો એવા હોઈ શકે
કે જે પરાગરજ આવ્યું હોય એ પરાગરજની અંદર કેટલાક પ્રોટીનની રચના હોય, અથવા તો સમજો પરાગાસન છે, પરાગાસનની અંદર કેટલીક રચના હોય પ્રોટીનની, અથવા તો રાસાયણિક ઘટકો એની અંદર જોવા મળે, પ્રોટીન પણ એની અંદર હોય, પરાગરજની દિવાલ હોય. આવા કેટલાક જે કારણો છે એના કારણે, અથવા તો આવા જે પરિબળો છે કે રાસાયણિક ઘટકો, પ્રોટીન, એના વડે એ ઓળખી શકશે પરાગરજની દિવાલ છે, એના આધીન પરાગાસન જે હશે જે તે પરાગરજને ઓળખી જશે. બરાબર. બીજું એવું પણ કહી શકાય કે જનનિક બંધારણના આધારે એ ઓળખી શકે. પોતાને જે જનીન લાગુ પડે, સમજો કે સ્વફલન હોય તો એમાં, અથવા તો પરાગાસન છે એની અંદર જે જનીન હોય એ જ જનીન પરાગરજની અંદર હોય તો એ વનસ્પતિ સમજી જાય. એટલે કે ટૂંકમાં એ વનસ્પતિને એ ખબર પડી જશે કે આ જે પરાગરજ છે મારા જ જનીનો ધરાવે છે, એટલા માટે એ સ્વફલન છે તો એ સ્વીકારશે નહીં. પરપરાગનયન હશે તો જનનિક બંધારણ બદલાશે, જનનિક બંધારણ બદલાય તો એના કારણે એ સ્વીકારી લેશે. તો આવા કેટલાક ટૂંકમાં એની અંદર ઘટકો આવેલા હોય છે જે પરાગરજ છે એને પોતાની ઉપર સ્થાપિત કરવી કે ના કરવી એની ઓળખ એ અપાવે છે. બરાબર. તો આપણને ખબર પડે તો વનસ્પતિ પાસે કયા કયા એ પોઈન્ટ છે કે જે પરાગરજને પોતાની પરાગાસન ઉપર સ્થાપિત કરી અને પરાગનલિકાનો આગળ વિકાસ કરી શકે છે. બરાબર. ચલો, હવે પરાગાસનનો સ્ત્રાવ અને પરાગરજનું અંકુરણ. એટલે સમજો કે પરાગાસન છે એને નક્કી કરી લીધું કે આ પરાગરજ છે એને મારે હવે પરાગનલિકાનો વિકાસ કરાવડાવવો છે. બરાબર. એ પરાગાસન નક્કી કર્યા પછી આપણે આગળ પણ સમજી ગયા છીએ કે આને આપણે પરાગાસન કહીએ છીએ. બરાબર. આ જે છે એને પરાગરજ, એમાં સ્પોરોપોલિનનું ફળ હશે, સ્પોરોપોલિનનું ફળ આવેલું હોય. વચ્ચે જે આવ્યું છે એને આપણે જનન છિદ્ર કહીએ છીએ. આ બે જન્યુઓ છે, એમાં પહેલો જન્યુ છે એને આપણે જનન કોષ કહીએ છીએ, ઉત્પન્ન કોષ છે એને નાલ કોષ કહીએ છીએ, અથવા તો વનસ્પતિ કોષ. બરાબર. ચલો, આ પ્રમાણે અહીંયા પણ હું નામનિર્દેશન કરીશ એટલે આપણને ધ્યાનમાં આવી જશે. હવે પરાગાસન નક્કી કરી લીધું કે આ પરાગરજ છે મારા માટે સ્વીકાર્ય છે. બરાબર. હવે સ્વીકાર્યા પછી જનન છિદ્ર છે ત્યાંથી પરાગનલિકાનો આગળ વિકાસ થશે. તો આગળ વિકાસ થવા માટે, અથવા જનન છિદ્ર છે ત્યાંથી પરાગનલિકાનો વિકાસ કરવો એ કેવી રીતના થશે? ડાયરેક્ટ પરાગરજ અહીંયા બેસી ગઈ પરાગનલિકાનો વિકાસ થઈ ગયો એવું થશે? તો કે ના. એની અંદર જે પરાગાસન છે એ પોતાની ઉપર શર્કરાનો સ્ત્રાવ કરશે. પાણી અને શર્કરા બંનેનું મિશ્રણ, એ બંનેનો સ્ત્રાવ કરશે કે જેનાથી જે પરાગરજ છે એની અંદર અંદરનું જે આવરણ છે, આખું અંદરનું આવરણ, એ દબાણ ઉત્પન્ન કરશે. શું ઉત્પન્ન કરશે? દબાણ. અને આપણને ખબર છે કે જે કોષ છે એ પોતે, એમાંથી જે જનન કોષ છે એ જનન કોષ નાલ કોષની અંદર તરતો રહેલો છે. એવી આપણે આગળ આનો જે આખું મેઇન ટોપિક સમજ્યા ત્યારે આપણે સમજાવ્યું. જનન કોષ હોય એ નાલ કોષ, આખો જે કોષ છે એની અંદર તરતો રહેલો છે. આ જે છે એની અંદર છે. બરાબર. કાળા કલરનું મેં જે ટપકું દોર્યું એ. તો જ્યારે આ સ્ત્રાવ થશે પાણી અને શર્કરાનો, અંદર દબાણ ઉત્પન્ન થશે. દબાણ ઉત્પન્ન થાય એટલે જે નાલ કોષ છે આટલો આખો, એમાંથી જેટલો એનો અડધો આ જે ભાગ છે નાલ કોષમાંથી એક નલિકાની ઉત્પત્તિ થશે, નિર્માણ થશે. અને પછીથી આગળની ક્રિયા આપણે આગળ સમજીએ. પણ આ નલિકાનું નિર્માણ કેવી રીતના થાય? તો મુખ્ય શર્કરા અને પાણીનો સ્ત્રાવ થશે. જેના કારણે થશે પરાગાસન, પાણી અને શર્કરાનો સ્ત્રાવ કરશે. જનન છિદ્ર વડે સ્ત્રાવ અંદર, એટલે સ્પોરોપોલિન છે એ બંને વચ્ચે જગ્યા છે જેને આપણે જનન છિદ્ર કહીએ. બરાબર. એ જનન છિદ્ર, નીચે જનન છિદ્ર છે ત્યાંથી એ આગળ જશે, એટલે કે ત્યાંથી સ્ત્રાવ અંદર જશે. પછી અંદર દબાણ ઉત્પન્ન થશે જેના કારણે નલિકાનો વિકાસ થશે. સ્ત્રાવ અંદર જશે, અંદરની દિવાલ પર દબાણ સર્જાશે અને પરાગનલિકાનું અંકુરણ પામે છે. હવે જો આવી એક પરાગનલિકા અંકુરણ પામે, સમજો અહીંયાથી પરાગરજની સંખ્યા ઘણી હોય, આ બીજું પરાગરજ, ત્રીજું પરાગરજ અને પરાગાસન ઉપર હોય, તો એક પરાગનલિકાનો વિકાસ થાય તો એને મોનોસાયકોનસ કહેવામાં આવે. એક જ પરાગનલિકા વિકસે તો અહીંથી, બરાબર, અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક જ પરાગનલિકા વિકસે તો એને મોનોસાયકોનસ કહેવામાં આવે છે. અને જો એક કરતાં વધારે, એટલે કે બે પરાગનલિકાનો વિકાસ થાય
તો એને પોલિસાયફોનસ કહેવામાં આવે છે. આ બંને આપણને બુકની અંદર નથી આપેલા, યાદ રાખીએ, નીટની અંદર આપણને ઉપયોગી બને. તો આ પ્રમાણે પરાગાસન ઉપરથી સ્ત્રાવ થશે શેનો? પાણી પ્લસ શર્કરાનો, અને પરાગરજનું અંકુરણ થશે, એની પર દબાણ ઉત્પન્ન થશે. દબાણના કારણે જે મેં વાત કરી એમ કે ઉપરનો નાળકોષ છે એની જે આપણે એ નાળકોષની અંદર પ્રવાહ ભરેલો હોય, અહીંયા આપણે તમને બતાવી દઉં, એ પ્રવાહના કારણે આગળ નલિકાનો વિકાસ થશે. ચલો આટલા સુધી સમજણ પડી? બરાબર. હવે પરાગનલિકાનો જે વિકાસ થશે એની અંદર બીજી કેટલીક ઘટનાઓ બને છે એ ફરીથી તમને દર્શાવી દઉં કે આજે આપણને દર્શાવે છે સ્પોરોપોલિન ઉપર, પછી અહીંયા આપણને જે દેખાય છે જનન કોષ, અને ઉપર જે આપણને છે નાળકોષ. એને આપણે વાનસ્પતિક કોષ તરીકે પણ ઓળખીએ છીએ. વાનસ્પતિક કોષ પણ એને કહેવામાં આવે છે. ચલો હવે મેં વાત કરી એમ કે જ્યારે એની અંદર પરાગનલિકાનો વિકાસ થશે એ પહેલા કેવી રીતના એની અંદર પ્રક્રિયાઓ આગળ વધશે. તો સમજો કે નાળકોષ છે, એની અંદર કોષરસ ભરેલો હોય, તો જ્યારે દબાણ ઉત્પન્ન થાય, બરાબર, એની અંદર જ્યારે સ્ત્રાવ અને શર્કરાનું પાણી જશે એની અંદર દબાણ ઉત્પન્ન થશે, ફેલાશે. એટલે જે નાળકોષ છે એમાંથી જે કોષરસ છે આગળ ને આગળ વધી જશે, અને આગળ વધે એટલે આગળ શરૂઆતમાં એ નાની હશે. અહીંથી સમજો કે અહીંથી એક કટ કરી નાખું તો નાની પરાગનલિકાનો વિકાસ થશે. પછી આગળ ને આગળ કોષરસ બધું ફેલાતું જશે, એમ પરાગનલિકાનો વિકાસ આગળ ને આગળ થતો જશે. બરાબર. અહીંયાથી હું એને કાઢી નાખું, અહીંયાથી પરાગનલિકાનો વિકાસ હવે થઈ ગયો છે. હવે આપણને એવું થાય કે એક જ પરાગરજ ઘણી બધી આવે, તો એમાં એક જ પરાગનલિકાનો વિકાસ થાય? તો એવું નથી. પરાગનલિકા જેટલી પરાગરજ આવી હશે એમાંથી ઘણાની અંદર એ પરાગનલિકાનો વિકાસ થશે, પણ સૌથી પહેલા જે છે અંડક સુધી પહોંચે, સૌથી પહેલા અંડક સુધી પહોંચે એ જ પરાગનલિકાનો ઉપયોગ એ ફલન માટે થઈ શકશે. બરાબર. એટલે પરાગરજ તો ઘણી બધી હોઈ શકે, એમાં પરાગનલિકામાં પણ ઘણા બધાની અંદર પરાગનલિકા વિકાસ થઈ શકે એવું જરૂર નથી બધાની અંદર થાય જ. ઘણાની અંદર થાય, ઘણાની અંદર ન પણ થાય. પણ જો સંખ્યા વધારે હોય તો એમાંથી સૌથી પહેલા જે અંડક સુધી પહોંચે એ આપણને ફલન માટે ઉપયોગી, એટલે કે વનસ્પતિને ઉપયોગી બને છે. જેની આકૃતિ આપણને બુકમાં આપેલી છે. ઘણા બધા તંતુઓ જેવી રચના, સફેદ કલરની, એ જોજો. બરાબર. સફેદ કલરના તંતુઓ જેવી રચના એ પરાગનલિકાઓ છે, એ ઘણી બધી સંખ્યા છે એની. અને જે લાલ કલરની એક આકૃતિ આપણને બુકની અંદર આપેલી છે, એ રેડ જે છે આકૃતિ, એ આપણને પરાગનલિકાનો વિકાસ, પરાગાસનમાં પરાગવાહિની જે છે, અને આપણે પરાગવાહિની કહીએ, અને અંદર જે બ્લેક કલરની છે એને પરાગનલિકા તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. બહારની આખી જે છે એને પરાગવાહિની, અંદર જે ઉત્પન્ન થાય પરાગનલિકા. તો મેં કીધું અહીંથી કોષરસ ધીમે ધીમે અહીંથી છૂટો પડશે એટલે આગળ ને આગળ જશે. તો આગળ જશે એટલે જે જનન કોષ છે, કયો કોષ? જનન કોષ. એક વાત તમને યાદ કરાવી દઉં કે જ્યારે આપણે આ સમજ્યા હતા પરાગરજનું નિર્માણ, એક નાળકોષ અને એક જનન કોષ, એટલે કે ટૂંકમાં બે કોષ છે. કેટલા કોષ? બે, એટલે કે દ્વિકોષીય રચના. અહીંયા આપણે જે સ્નેકી કહીએ દ્વિકોષીય, આવી આપણને કેટલા ટકા વનસ્પતિમાં જોવા મળે? 60% આવૃત વનસ્પતિની અંદર જોવા મળે. આગળ હવે સમજ્યા કે બે કોષીય રચના હોય દ્વિકોષીય, એટલે કે સ્ત્રી કેસરના પરાગાશયની અંદર, એટલે કે લઘુ બીજાણુધાનીની અંદર દ્વિકોષીય રચનાની અંદરથી જ કોષ મુક્ત થશે. એટલે બે કોષો વાળો કોષ મુક્ત થશે અને અહીંયા જશે પરાગરજ સ્વરૂપે. એટલે આ બે કોષીય રચના દ્વિકોષીય 60% આવૃત વનસ્પતિની અંદર આવી રીતના ગોઠવણી હોય, બાકીની 40% હોય એમાં. તો એની અંદર પરાગાશયમાંથી જ જે કોષ જશે એ 3 કોષ ધરાવે. આ જે છે એ 40% આવૃત, બરાબર. 40% આવૃત વનસ્પતિ છે એની અંદર 3 કોષ પરાગાશય એટલે કે લઘુ બીજાણુધાનીની અંદર જ બની જશે. જ્યારે
60% જે છે એમાંથી આપણે 60% સમજીએ છીએ, તો એની અંદર અહીંયાથી જે મુક્ત થશે એ દ્વિકોષીય થશે, બરાબર. તો જરૂર આપણને 3 કોષની જ છે. હવે એ 3 કોષમાં નિર્માણ થશે. સમજો અહીંયા કે 2 કોષ છે, એમાંથી નાળ કોષ છે અને એક જનનકોષ. જનનકોષ છે ફરીથી અહીંયા સમવિભાજન થશે. શું થશે? સમજો કે આજે આપણને 2 કોષો બ્લેક કલરનો એક છે, અહીંયા કેટલા હવે 2. તો આ બંને જે છે એ સમભાજન અને 2 નરજન્યુ. હવે આ નરજન્યુ બન્યા કે જે ફલન માટે ઉપયોગી છે. આ એક જનનકોષો એ ફલનમાં ઉપયોગ થતો નથી, એ ફલન કરી શકતું નથી. હવે જે 2 નિર્માણ થયા એ બંને સમભાજન વડે, એટલે આનું સમભાજન થાય એટલે 2 બનશે. સમજો કે આ સમભાજન થયું એટલે 2 બનશે. એ નરજન્યુ તરીકે ઓળખાય છે. હવે અહીંયા જુઓ, ઉપરનો નાળકોષ છે એ નાળકોષ પણ એની સાથે સાથે પાછળ વહન પામે જ છે. દેખાય છે આ? તો હવે કેટલી કોષીય રચના થઈ? 1, 2 અને 3. ત્રિકોષીય રચના થઈ ગઈ, બરાબર. તો આપણને 3 કોષોવાળી રચના છે એ હવે બની ગઈ. તો અહીં 40% જે આવૃત વનસ્પતિ છે એની અંદર આવી 3 કોષીય રચના છે એ લઘુ બીજાણુ ધાનીની અંદર જ બની જશે. પછીથી આવો કોષ પરાગરજ હશે એ જોડાય અહીંયા પરાગાશય સાથે, એમાં પરાગનલિકા વિકાસ થાય. પછી સમભાજનની ક્રિયા અહીંયા થશે નહીં. પછી 40% વનસ્પતિની અંદર એ નલિકાની અંદર 3 જે જન્યુઓ છે એ 3 પણ નલિકાની અંદર આગળ વહન પામી જશે. ત્યાં આવી કોઈ ક્રિયા થતી નથી સમભાજનની. સમજણ પડી? અલગ અલગ છે બંને, બરાબર. તો હવે જોઈ લો કે સમભાજન વડે 2 નરજન્યુ બન્યા. વચ્ચે આપણને એક લાલ કલરની લાઈન દેખાય છે. એ જે લાઈન છે એને કેલોસ તરીકે ઓળખીએ છીએ. શું? કેલોસનું આવરણ અથવા તો કેલોસ બોન્ડ. કેલોસ બોન્ડ તરીકે ઓળખીએ છીએ. એ શું કાર્ય કરશે? જે નરજન્યુ બન્યા છે એને ફરી પાછા ઉપર, એ નરજન્યુ પાછા ના ફરે, પાછા ઉપર ના જતા રહે, એટલા માટે એ બોન્ડ અમુક અંતરે, જો અહીંયા આપેલો છે, અહીંયા આપેલો છે, અમુક અંતરે આવેલા હોય. જેમ હૃદયની અંદર વાલ્વ આવેલા હોય તો તે પાછું ના પડે એટલા માટે. એવી રીતના ચલો, આ રીતના પરાગનલિકાનો વિકાસ થયો. પરાગનલિકાની અંદર નાળકોષ, જનનકોષ, જે પરાગરજ છે એમાંથી જનનકોષ હશે એ સમભાજન થશે એટલે 2 નરજન્યુ બનાવશે. 2 નરજન્યુ આગળ જતા વહન પામી અને હવે આગળ ક્યાં જશે આપણે નીચે સમજીએ. પરંતુ આટલા સુધીની ક્રિયા તમને સમજ પડી ગઈ. કેલોસ બોન્ડ હોય તો એ પાછા ના ફરે એટલા માટે જોવા મળે. અને આ ખાસ સમજવાની દ્વિકોષીય રચના અહીંયા ધરાવતો કોષ છે. ત્રિકોષીય 40% જે છે આવૃત્તિ ત્રિકોષીય રચના છે એ પરાગાશયની અંદર જ બની જશે. જ્યારે આ જે દ્વિકોષીય રચના છે એ પરાગાશયની અંદર બનશે નહીં. એ અહીંયા આવે અને પછી 3 કોષમાં પછીથી બનશે. અહીંયા 3 કોષ પહેલા જ બની જશે. બહુ ઝડપી બોલ્યો છે પણ આગળના ભાગમાં મેં એકદમ શાંતિથી સમજાવ્યું છે, બરાબર. ચલો, હવે પરાગનલિકાનો વિકાસ થયો એટલે પરાગનલિકા ક્યાં જશે એનું પણ કંઈક હશે, નક્કી હશે. જ્યાં ત્યાં ભટકતી રહેશે તો કે ના. તો પરાગનલિકાનો ભ્રૂણપુટમાં પ્રવેશ. અહીંયાથી પરાગનલિકા આગળ જઈ બંને જે નરજન્યુ છે એ આગળની આગળ વહન પામશે. હવે આપણને થાય કે વાનસ્પતિક કોષ ક્યાં ગયો? લીલા કલરનો ખોવાઈ ગયો. શું પાછળ રહી ગયો? તો કે ના, એ જે છે એ ધીમે ધીમે વિઘટન પામી જશે. શું થઈ જશે? વિઘટન પામી જશે નાળકોષ. એટલે અહીંયા આપણને ક્યાંય દેખાતો નથી. હવે વધ્યું શું? ખાલી 2 નરજન્યુ આગળ વહન પામશે અને અહીંયા કંઈક એવી ક્રિયા થશે ને પછી આ એક બંધારણ છે એને આપણે ભ્રૂણપુટ કહીએ છીએ, બરાબર. સમજો કે આ ભ્રૂણપુટ છે. પછીથી આ ભ્રૂણપુટની અંદર એક પ્રવેશ છે. ફરીથી પ્રશ્ન થાય કે જેમ પરાગરજ આપણે આગળ પુંકેસરમાં આગળના ભાગોની અંદર સમજ્યા હતા, એ પરાગરજ આટલા સુધી જે રાખી દીધું પછી અહીંયા આપણને ખબર પડી કે એનું કાર્ય શું. એવી રીતના આ એક રચના છે એને આપણે આગળના ભાગમાં સમજ્યા હતા. જે સ્ત્રીકેસરનો ભાગ છે, બરાબર, એની અંદર અંડકની અંદર ભ્રૂણપુટ. સમજો કે આ એક અંડક છે. આખું જે છે એને આપણે અંડક કહીએ છીએ. અંડકની અંદર આ જે છે આપણને
આટલું એ ભ્રૂણપુટ તરીકે આપણે ઓળખીએ, આટલો જે બ્લેક કલરનો ભાગ છે એને, બરાબર. અને બીજાશય હોય, ભ્રૂણ હોય, એટલે કે ભ્રૂણપુટ એ બીજમાં પરિવર્તન થાય અને અંડકોશ એ બીજાશયમાં થાય, બરાબર. હવે આવી આપણે આકૃતિ આગળના એક ભાગમાં સમજ્યા હતા, અહીંયા હું દોરીને સમજાવતો ને એમાં આપણે જોયું હતું કે જે મહાબીજાણુધાની છે, મહાબીજાણુધાનીમાં એક એમએમસી મધર સેલ જે આપણે કહીએ તે, બરાબર, મેગા મધર સ્પોર સેલ જે કહીએ તે, અથવા તો એ કોષ, એ એમએમસી છે એનું અર્ધીકરણ થશે. એમએમસી હતો એ 2n હતો. તમને ફરીથી એકવાર યાદ કરાવી દઉં, અહીંયા આકૃતિ દોરું છું. આ રીતના ઘણા બધા કોષો જોડે આપણે આકૃતિ દોરી હતી, એ બધા જે હશે કેવા હશે? 2n. એમાંથી કોઈ એક કોષ છે, સમજો આ એક કોષ છે, તેને આપણે એમએમસી તરીકે ઓળખીએ, તો એ એમએમસી ધરાવતો જે કોષ છે એની અંદર આ એક કોષમાંથી અર્ધીકરણ થશે. આ 2n છે, તો એક કોષ જે બનશે એ કેવો બનશે? n. બરાબર, અર્ધીકરણ એટલે બે કોષ બનશે, n થશે. ફરી પાછા એમાં સમભાજન થશે, 2 ના 4 બનશે, 4 ના 8 બનશે. આવા 8 કોષીય રચના આવી આપણે જોઈ હતી, બરાબર, ત્યારે આપણે સમજ્યા હતા. તો 8 કોષીય રચના આ પ્રમાણે ગોઠવી હતી. એમાંથી આ જે રચના છે એને આપણે બે કોષ છે, એક આ અને એક આ કોષ, એને સહાયક કહેવાય. હું આ બાજુ લખું એટલે કેમ? કારણ કે આપણે અહીંયાથી પરાગનલિકા જે આ દોરી છે એને આપણે અહીંયા સમજીએ, એ આટલો ભાગ આપણે અહીંયા સમજીશું. સમજો કે આ જે બંને કોષ છે એ સહાયક કોષ, મુખ્ય આ જે કોષ છે એને આને આપણે ભ્રૂણપુટ કહીએ છીએ, બરાબર. આખી જે આટલી રચના છે અંદરની આ જે બ્લેક છે એને આપણે ભ્રૂણપુટ તરીકે ઓળખીએ છીએ. અહીંયા લખી નાખો. આ જે કોષ છે એને આપણે મુખ્ય અંડકોષ કહીએ. આ બંને કોષ છે એને આપણે કેન્દ્રસ્થ કોષ, અને ઉપરના જે છે એને પ્રતિધ્રુવીય કોષ, બરાબર. આવી આપણે સમજ લીધી. હવે જુઓ, આ નરજન્યો છે આગળ વધશે એટલે પરાગનલિકા છેક નીચે સુધી જશે. સમજો કે અહીંથી આ પરાગનલિકા આવી અને આ બાજુ, બરાબર. હવે આપણને એ પ્રશ્ન થાય કે પરાગનલિકાને કેવી રીતના ખબર પડી કે અહીંયા જ જવાનું છે, બરાબર ને? આ જે ભાગ છે એને આપણે શું કહીએ છીએ? સમજો આ ભાગ છે એને જનન છિદ્ર કહીએ. આગળ આપણે જે સમજાવીએ, અથવા તો બીજ કેન્દ્ર પણ આપણે કહી શકીએ, બીજ કેન્દ્ર, બરાબર. હવે આવી પરાગનલિકા અહીંયા નીચે જ જશે એવું કેવી રીતના ખબર પડે પરાગનલિકાને? તો એના માટે એક મેં વાત કરી હતી કે જે આપણને આ લીલા કલરના બે ભાગ દેખાય છે એને કહેવામાં આવે છે તંતુમય ભાગ અથવા તો તંતુ પ્રસાધન, બરાબર. તો આ જે તંતુ જે છે એ પરાગનલિકાને આકર્ષે છે. સમજો કે આટલા સુધી પરાગનલિકા પહોંચી, પરાગનલિકાને કેવી રીતે ખબર પડે કે આ બાજુ જવું કે પછી આ બાજુ જવું કે અહીંયા જવું, ક્યાં જવું? તો આવા જે તંતુ જે બાજુ હશે એટલે આ તંતુ જે બાજુ, કારણ કે આપણને ખબર છે કે અંડ ભ્રૂણપુટ છે એની ગોઠવણી કોઈ પણ પ્રકારે હોઈ શકે. આપણે એ પ્રકાર ઘણા બધા સમજ્યા હતા. આ ભ્રૂણપુટ છે એમાં આ જે નીચેનો ભાગ છે જનન છિદ્ર એ ઉપર પણ હોઈ શકે. આપણને બુકની અંદર આકૃતિ એવી આપેલી, બરાબર, આપણને ખબર પડે આ ઉપર હોય તો એને એ પ્રકારે એનો પ્રકાર જમણી બાજુ પણ હોઈ શકે, ડાબી બાજુ પણ હોઈ શકે. આની ગોઠવણી કોઈ પણ ખૂણા હોઈ શકે, બરાબર. 90 અંશના 180 અંશના ગમે તે ખૂણા સ્વરૂપે હોઈ શકે. જે બાજુ તંતુ જોવા મળશે એ બાજુ પરાગનલિકા જે હશે વિકાસ પામશે. એટલે આપણને એ ખબર પડી કે પરાગનલિકા એ તંતુમય જે પ્રસાધન છે એ પોતે પરાગનલિકાને આકર્ષશે, એટલે પરાગનલિકા નીચે બાજુ અહીંથી વળે છે, બરાબર. હવે આ જે જનનકોષ છે એ ધીમે ધીમે અહીંયાથી આગળ વધશે. સમજો કે આ બે નરજન્યુ છે આગળ વધ્યા, તંતુમય પ્રસાધન છે એની અંદર બંને નરજન્યુ આવી જશે, બરાબર. હવે એક નરજન્યુ છે સહાયક કોષમાંથી અંડકોષની અંદર જશે.
એક નરજન્યુ છે ક્યાં જશે? અંડકોષની અંદર, બરાબર. અને અંડકોષની અંદર એક નરજન્યુ આવે, પછી આ સહાયક કોષ હશે એ વિઘટન થઈ જશે. સહાયક કોષ થઈ જશે, વિઘટન થઈ જશે. અને બીજો જે નરજન્યુ બાકી રહ્યો એ આ એક સહાયક કોષમાંથી આ વચ્ચેનો જે કેન્દ્ર કોષ છે એની સાથે જોડાઈ જશે. કોની સાથે? વચ્ચેનો જે કેન્દ્ર કોષ છે એની સાથે જોડાઈ જશે. ખબર પડી? બે નરજન્યુ આગળ જશે, એક નરજન્યુ છે સહાયક કોષમાંથી અંડકોષની અંદર આવશે એક નરજન્યુ, અને બીજો આવશે એ વચ્ચેના કેન્દ્ર કોષની અંદર આવશે, બરાબર. પછી જે આ બે ગોઠવણી છે બે વાર ફલન થયું, બે નરજન્યુ આવ્યા, એક અહીંયા ફલન થયું અને બીજું અહીંયા ફલન થયું. તો આવી એક ગોઠવણીને આપણે બેવડું ફલન કહીએ છીએ. આગળ આપણે સમજવાનું, બરાબર. આટલા સુધી સમજીએ કે નરજન્યુ બંને આ રીતના એક અંકુશ સાથે જોડાશે અને એક કેન્દ્ર કોષ સાથે જોડાશે. આવું જોડાઈ ગયા પછી આગળની જે ઘટના છે એ આપણે આવતા ભાગની અંદર સમજવાની છે કે આની અંદર કોષમય જે રચના છે એ હવે આગળ શું પ્રક્રિયા કરશે, બરાબર. એને આપણે બેવડું ફલન કહીએ છીએ. બે વાર ફલન થયું ને, એક અહીંયા ને એક અહીંયા, એ આગળ સમજવાનું છે. અત્યાર સુધી આપણે જે છે પરાગનલિકાનો ભ્રૂણપૂટમાં ખાલી ને ખાલી માત્ર ને માત્ર પ્રવેશ કેવી રીતના થયો તો અહીંથી સમજી ગયા આપણે કે તંતુમય પ્રસાધન છે ત્યાંથી પ્રવેશ થયો. પછીની બધી ઘટના છે એ આપણે પછીના ભાગની અંદર સમજવાની છે, બરાબર. એટલે આ ભાગ જોયેલો હશે તો આપણે આગળની પ્રવૃત્તિ જે છે બેવડું ફલન એ સમજી શકીશું, બરાબર. ચલો હવે આપણને એક બુકની અંદર વચ્ચે એનસીઈઆરટીની જે આપણી બુક છે એટલે વચ્ચે એક પોઈન્ટ આપેલો છે, એને કોઈ ક્રમમાં આની સાથે સંલગ્નતા ધરાવતો નથી પણ એક સમજવાનો છે, સમજી લઈએ. કૃત્રિમ સંવર્ધન પ્રયુક્તિ. કૃત્રિમ સંવર્ધન એટલે માણસ દ્વારા થયેલી હોય, માણસ દ્વારા સંવર્ધન થતું હોય એવી પ્રયુક્તિ, બરાબર. એને ઇમેસ્ક્યુલેશન વંધ્યીકરણ, ઇમેસ્ક્યુલેશન વંધ્યીકરણ કે આપણે સમજીએ કે કોઈ પણ વનસ્પતિ હોય એની અંદર કયું પરાગનયન વધારેમાં વધારે સારું છે તો કે પરપરાગનયન. કયું પરાગનયન? પરપરાગનયન. પણ જો કેટલીક વનસ્પતિ છે એની અંદર સ્વફલન થતું હોય, કેટલીક વનસ્પતિ એવી હોય કે જેની અંદર સ્વફલન થતું હોય, તો એવી વનસ્પતિની અંદર પરપરાગનયન કેવી રીતે કરી શકાય? તો એ કુદરતની અંદર તો કેટલીક પ્રયુક્તિઓ હતી જ, જે આપણે આગળ ભાગમાં સમજ્યા. બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ એવી કુદરત દ્વારા તો હતી જ, બરાબર. કારણ કે કેટલીક સ્વીકારણ, કેટલીક ના સ્વીકારણ, સ્વપ્રણવાળી સ્વીકારણ, એ બધી પ્રયુક્તિઓ હતી, આપણે સમજ્યા. પણ કૃત્રિમ માણસ દ્વારા કેવી રીતના બનાવી શકીએ, કેવી રીતના ગોઠવણ કરી શકીએ, એના વિશે અહીંયા સમજવાનું છે. તો ઇમેસ્ક્યુલેશન વંધ્યીકરણ એક શબ્દ છે એને સમજી લઈએ. ઇચ્છિત પરાગરજનો ઉપયોગ કરી પરાગનયનની ક્રિયા. કોઈ વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર મારે એટલે કે મનુષ્યને કોઈ એક પરાગરજ લઈ અને એ પરાગાસન ઉપર સ્થાપિત કરવી છે તો એની પદ્ધતિ કઈ છે એને આપણે સમજીશું. તો આવી ઇચ્છિત પરાગરજનો ઉપયોગ કરી પરાગનયનની જે ક્રિયા છે એને આપણે ઇમેસ્ક્યુલેશન કે વંધ્યીકરણ કહીએ છીએ. હવે આપણે દ્વિલિંગી પુષ્પની અંદર જોઈએ તો સમજો કે આ એક પુષ્પ છે, અહીંયા સ્ત્રી કેસર પુંકેસર જોવા મળે છે, આ સ્ત્રી કેસર. તો દ્વિલિંગી પુષ્પની અંદર આ બંને વચ્ચે કઈ પ્રક્રિયા થાય આપણને ખબર છે? સ્વફલન. કઈ પ્રક્રિયા થાય છે? સ્વફલન. તો મેં કીધું કે અહીંયા સ્વફલન આપણે અટકાવવું છે અને પરપરાગનયન કરવું છે તો એ કેવી રીતના શક્ય બને? તો સમજો કે આ જે પુષ્પ છે એની અંદર આ પ્રમાણે એની જે ગોઠવણી છે એ દલપત્ર છે, આ દોરીએ દલપત્ર. જ્યારે પુષ્પ નાનું હોય, સર્વોદય જેનો વિકાસ થતો હોય ત્યારે પુંકેસર અને સ્ત્રીકેસર હજુ એ પરિપક્વ થયા હોય નહીં. પરિપક્વ થયા હોય નહીં ત્યારે પુષ્પની અંદર જે બંને જોવા મળે તો પુષ્પને આપણે સહેજ ખોલી અને એનું જે પરાગરજ છે એને આપણે દૂર કરી દઈએ. આટલો જે ભાગ છે એને કાપી નાખીએ. શું કરી નાખવાનો? પુંકેસરનો ભાગ છે, પુંકેસરનો ઉપરનો જે ભાગ છે એને આપણે કાપી નાખીએ, બરાબર. કાપી નાખવાનું કારણ શું? કે જ્યારે એ પરિપક્વ થાય ત્યારે એ પરાગાસન ઉપર આવે નહીં.
આ પરાગાસન ઉપર ના આવે એટલે એનું પરાગનયનની ક્રિયા થશે નહીં. એટલા માટે આ ભાગ આપણે કાપી નાખવાનો છે. બરાબર, તો આપણે કાપી નાખીએ. બરાબર, પછી આપણે એવું કરી શકીએ કે આ જે પરાગાસન છે એની ઉપર આપણે કોથળી બાંધી દઈએ. સમજો કે પરાગાસન છે હજુ અપરિપક્વ છે, એની ઉપર આપણે કોથળી બાંધી દઈએ. કોથળી બાંધી દઈએ શા માટે? કે બીજી કોઈ અન્ય પરાગર જોઈએ એની ઉપર આવે ને પરાગાસન ઉપર આવે નહીં. નીચેથી સહેજ કોથળી હશે એ ખુલ્લી હશે કે જે હવા જઈ શકે, પણ પરાગરજ હંમેશા ઉપરથી આવશે એટલા માટે કોથળી સહેજ ખુલ્લી હોય તો એ પરાગરજ જે હશે અંદર જઈ શકતી નથી. આ પ્રમાણે કોથળી બાંધી દઈએ. પછી જ્યારે સ્ત્રીકેસર હશે પરિપક્વ બને ત્યારે એની ઉપર જે કંઈ પરાગરજ આપણે મૂકવી હોય, સમજો કે આ એક છોડ છે, આ લીંબુ છે ને આ પણ લીંબુ છે, લીંબુનો છોડ, તો લીંબુના જે પરાગાસન ઉપર આ પુંકેસર ઉપર પરાગરજ હોય, આ લીંબુના છોડના લક્ષણો સારા છે, રોગ પ્રતિકારક શક્તિ સારી છે, ઉત્પાદન સારું આપે છે, એવા લક્ષણો આની અંદર છે ને આની અંદર નથી, તો આપણે એવા સારા લક્ષણોવાળી વનસ્પતિ બીજનું નિર્માણ કરવાનું છે. એટલા માટે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. આ સારી વનસ્પતિ છે, સારા લક્ષણો ધરાવે છે, એમાંથી પરાગરજ જે હોય એ આપણે લઈ અને સંગ્રહી રાખીએ અને એ જ પરાગરજને જ્યારે આ પરિપક્વ બને પરાગાસન ત્યારે આપણે એની ઉપર સ્થાપિત કરીએ. એટલે આ જે ક્રિયા થઈ એને શું કીધું, કઈ પ્રક્રિયા કહી શકીએ? આમ તો પરપરાગનયન કહેવાય. પરપરાગનયન કોના વડે થયું? મનુષ્ય વડે થયું એટલે એને આપણે કૃત્રિમ પદ્ધતિ કીધી. બરાબર, તો એક આ આપણે દ્વિલિંગી પુષ્પની અંદર જોવા મળે. તો આની અંદર આપણે કાપી નાખવી જરૂરી છે. બરાબર, તો જ આ શક્ય બનશે. ઉપર કોથળી બાંધવાની છે એ પણ જરૂરી છે, કારણ કે બીજી કોઈ અન્ય પરાગરજ હોય, કોઈ કીટક ના બેસે, પવન દ્વારા ના આવી શકે, એટલા માટે કોથળી બાંધવાની છે. હવે એક લિંગીની અંદર જોઈએ તો એક લિંગીની અંદર પુષ્પ કેવું હોય? સમજો કાં તો એ પુંકેસર ધરાવશે કાં તો એ સ્ત્રીકેસર ધરાવશે. તો સમજો કે આ સ્ત્રીકેસર ધરાવે છે, નકરું સ્ત્રીકેસર હોય, એક લિંગી છે એટલા માટે. તો સ્ત્રીકેસરની ઉપર આપણે કોથળી બાંધી દઈએ. બરાબર, એટલે કોઈ પરાગરજ એની પર આવશે નહીં. અહીંયા કોઈ કાપવાની જે ક્રિયા છે એક લિંગીમાં થશે નહીં, કારણ કે પુષ્પ જે છે કાં તો પુંકેસર કાં તો સ્ત્રીકેસર ધરાવતું એ પુષ્પને આપણે આ રીતના કોથળી બાંધી દઈએ. પરિપક્વ બને પછી આપણે જે પરાગરજનો સંગ્રહ કર્યો છે, મનુષ્ય દ્વારા જે પરાગરજ હશે એને લઈ અને એની ઉપર સ્થાપિત કરીએ એટલે એનું અંકુરણ થઈ જશે. તો આવી જે ઘટના છે આપણે ઇમેસ્ક્યુલેશન વંધ્યીકરણ આપણે કહીએ છીએ, કૃત્રિમ સંવર્ધન પ્રયુક્ત છે, જેનું મહત્વ શું છે? તો કે સારી એવી જાત સારી જાતનું નિર્માણ આપણે કરી શકીએ છીએ. બરાબર, વનસ્પતિની અંદર સારા લક્ષણો ધરાવતી હોય, રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી હોય, આવા કેટલાક લક્ષણોવાળી આપણે જાતિ, નવી જાતિ એ ઉત્પન્ન કરી શકીએ છીએ, નવા બીજ બનાવી શકીએ છીએ. બીજ બને એટલે આપણને પછી આગળ ફળ, નવો છોડ બનાવવા માટે ઉપયોગી બનશે. અહીંયા પણ મેં કીધું એમ કે આખો જે આ ભાગ છે ને, આખો ભાગ એ અંડક કહીએ એ બીજા છે એટલે એને આપણે ફળમાં રૂપાંતર થાય, ધીમે ધીમે પરિપક્વ થાય પછી. અને અંદરનો અંડકનો ભ્રૂણપૂટ ને આ જે ભાગ છે એ બીજમાં રૂપાંતર પામશે. ફળની અંદર જ બીજ હોય. ચલો, તો આટલા સુધી આપણે રાખીએ. અહીંયા આપણે શું સમજ્યા અને એના પછી આગળ એના આધારે શું સમજવાનું છે એ આપણને દરેક ભાગ પરથી ખબર હોવી જોઈએ, તો જ આગળના ભાગની અંદર આપણને ખ્યાલ આવે. બરાબર, પાછળનો ભાગ યાદ હોય તો જ આપણે આગળની પ્રવૃત્તિ સમજી શકીએ. ના ખબર હોય તો જે કોઈએ આગળના ભાગો ના જોયા હોય તો એ બધા ભાગો જોઈ લેવાના, તો જ આ ચેપ્ટર આપણને આખું ખબર પડશે. ચલો, તો ફરી હવે પછીની જે પ્રક્રિયા છે એ આને આધીન આગળના ભાગમાં સમજીશું કે અંદર કોષોની અંદર કેવા બદલાવો આવશે. બરાબર, બધું આપણે બુકની અંદર, નોટબુકની અંદર લખતા રહીએ.